નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય કલોલ ધોરણ બીજું. આપણે આગળ 7મો અને 6ઠ્ઠો ચેપ્ટર ચાલી ગયો છે. આજે 8મો ચેપ્ટર સોય સંચોને સાબુ એના વિશે જોઈએ. બરાબર, પાઠનું નામ શું છે? સોય સંચોને સાબુ. તો ચાલો ગાઈએ ગીતડું. એટલે કે અહીંયા ટપાલીનું એક ગીત આપવામાં આવ્યું છે. નીચે તમે જોઈ શકો પત્ર વાંચો. બરાબર, એ પત્ર વાંચવાનો નથી, બધાએ લખવાનો છે કે પત્ર કઈ રીતે લખાય એ અહીં આપેલું છે. બરાબર, તો પહેલાં આપણે ટપાલીનું આ ગીત જોઈએ. ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સોને પહોંચાડું હું. ક ક ક ક ક ક ક ક કાગળ વેચું, પુષ્કાર પડિયામાં વહેંચું. સારા માટા સંદેશાથી સુખડા વહેંચું, દુખડા વહેંચું. મોની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચું. ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક ક ક ક ક કાગળ વહેંચું. ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચું. બરાબર, તો ટપાલીનું કામ શું છે? તો અહીંયા કહ્યું છે કે ટપાલીનું કામ શું કરવાનું છે? પોસ્ટકાર્ડ ને પરપીડિયામાં વહેંચવું. સારા માટા સંદેશાની વાત, સુખ અને દુઃખની વાત, આ બધું મની ઓર્ડરથી એ ટપાલી ઘર ઘર પહોંચાડે છે. રૂપિયા વહેંચે છે આ ટપાલી, કાગળ વહેંચે છે. તો આ ટપાલીની ગીત અહીંયા સરસ રીતે આપેલું છે. એ નોટબુકમાં તમારે લખવાનું છે. અને આ પત્ર પણ કઈ રીતે લખાય એ પણ તમે લખજો. આગળ આપણે જોઈશું બિલ્લીની વાત. બરાબર, આ બિલ્લીની વાત છે, જેમાં કહ્યું છે કે એક હતી બિલ્લી અને એને જવું હતું દિલ્હી. બરાબર, તો જોઈએ આપણે આ વાર્તા. પણ જવું કઈ રીતે? બિલ્લીને દિલ્હી જવું છે, પણ કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો. બરાબર, આ વાત એને બીજા પ્રાણીઓને કરી અને એને રસ્તો પણ જડી ગયો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. જોજો, આ બિલ્લી કોની કોની પાસે જાય છે એ બધું તમારે યાદ રાખવાનું રહેશે. તો જોઈએ કે બિલ્લી ખેડૂત પાસે જાય છે. પહેલાં, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. કે પહેલાં કોની પાસે જાય છે? તો ખેડૂત પાસે. અને એની પાસે શાની માંગણી કરે છે? તો કપાસની. બરાબર, અને એ કપાસ લઈને એ આગળ ચાલે છે. પિંજારા પાસે ગઈ. બરાબર, પિંજારો એટલે શું? રૂને છૂટા કરે છે અને રૂમાંથી કંઈક બનાવે છે તે. બરાબર, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. એટલે કે રૂ છૂટું કરવાનું કામ પિંજારો કરે છે. એટલે પહેલો રૂ જે ખેડૂત પાસેથી બિલાડી લઈ આવી છે એ કપાસનો રૂ કોને આપે છે? પિંજારાને આપે છે. અને પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે, પિંજારાએ કપાસ પીંજી આપ્યો. બરાબર, યાદ રાખવાનું બધાએ કે પિંજારાનું કામ શું છે? રૂ પીંજવાનું. એમાંથી ગાદલા રજાઈ બનાવવાનું કામ પિંજારો કરે છે. એટલે બિલાડીએ પેલો રૂ છે એ પીંજવી નાખ્યો. એટલે કે પિંજારાએ રૂ પીંજી આપીએ. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બરાબર ને, વણકરનું કામ શું હોય છે? કાપડ વણવાનું. એટલે રૂમાંથી કાપડ વણવાનું કામ કોની પાસેથી કરાવે છે બિલ્લી? વણકરભાઈ પાસે. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. ત્યાંથી ક્યાં જાય છે? દરજી પાસે. દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે. બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીભાઈ તો ચાલ્યા આગળ. બરાબર, ત્યાંથી કપડાં સીવી આપે છે દરજીભાઈ, ત્યાંથી આગળ
બિલ્લી એ કપડાં પહેરીને જાય છે. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબુભાઈ મારે થોડું કામ છે, મને આ 2 કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને આપો ને. ધોબી કપડાં ધોવે ને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. બરાબર. હવે ધોબી પાસે જાય છે, ત્યાંથી ઇસ્ત્રી બિસ્ત્રી કરી રહે સરસ રીતે. પછી આગળ કોની પાસે જાય છે? મોચીભાઈ પાસે. મોચીભાઈ મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. એટલે ત્યાંથી એ કોની પાસે જાય છે? તો ચંપલ સીવવા માટે મોચીને ત્યાં જાય છે. આ બધા વ્યવસાયકારોના નામ છે, બધાએ યાદ રાખવાના છે એનું કામ સાથે. બરાબર. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. મોચીએ પણ સરસ મજાના ચંપલ બનાવી આપે છે. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ઘેર. સુથારભાઈ મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. એટલે એ પાછી મોચી પાસેથી સુથાર પાસે જાય છે અને લાકડામાંથી શું બનાવી માગે છે? તો લાકડાની ગાડી બનાવી માગે છે. સુથાર લાકડામાંથી ખુરશી, બારી, બારણા બનાવે. બિલ્લીને એક ગાડી બનાવી આપે. બરાબર. સુથારનું કામ શું હોય છે? તો લાકડામાંથી ખુરશીઓ અને બારી બારણા બનાવવાનું. એટલે બિલ્લીને પણ એક ગાડી બનાવી આપે છે. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. બરાબર. બધા યાદ રાખવાના છે. એ પછી કુંભારભાઈ પાસે જાય છે અને ત્યાં ઘડાની માંગણી કરે છે. બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું. નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી, દેડકાની ગાડીમાં જોડ્યો અને બિલ્લી માસીની સવારી તો ઉપડી ગઈ દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ. બરાબર. બિલ્લી કઈ રીતે તૈયારી કરે છે અને કોની પાસે જાય છે અને એ વ્યવસાયકારો પાસેથી કઈ વસ્તુ લે છે, એ બધું તમારે યાદ રાખવાનું છે. છેલ્લે ગાડી સાથે કોને જોડે છે? તો દેડકાભાઈને જોડે છે. અને આ બિલ્લી માસી પછીની એની સવારી દિલ્હી જવા માટે ઉપડી ગઈ. કઈ રીતે? તો મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ કરતી. બરાબર. અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. હવે આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું.